પાદરા તાલુકામાં આવેલ લુણા ગામમાં જ્વેલ કન્ઝ્યુમર કેર કંપની કે જેને આપણે સૌ જ્વેલ બ્રશના નામથી પણ ઓળખીએ છીએ, ત્યાં રમેશભાઈ કનુભાઈ પઢિયાર નામના વ્યક્તિ છેલ્લા 25 થી 28 વર્ષથી કાયમી કામદાર તરીકે કામ કરે છે, જેઓનું આજરોજ મૃત્યુ થયું છે। દર્શક મિત્રો, પરિવારજનોના આક્ષેપ છે કે તેઓ જ્યારે રમેશભાઈ કનુભાઈ પઢિયાર છે કે જેઓ જ્વેલ બ્રશ કંપનીમાં કામ કરવા ગયા હતા, ત્યારે કંપનીની અંદર તેમને ગભરામણ થઈ હતી, છાતીમાં ભારે દુખાવો થયો હતો। આ બધા સિમ્ટમ્સ આવતાની સાથે જ તેઓને પાદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ ડોક્ટરોએ તપાસ્યા બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારે પરિવારજનો 4 વાગ્યાથી લઈ સાંજના 7-8 વાગ્યા સુધી પાદરાના અક્ષર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ ખાનગી હોસ્પિટલની અંદર એ મૃતકને ડેડ બોડી લઈને ન્યાય માટે સતત કંપનીનો સંપર્ક કરતા હતા, પરંતુ કંપની કહી શકાય કે કામદારના જે તે પરિવારજનોના આક્ષેપ હતા, મૌખિક આક્ષેપ, કે તેઓને કંપનીના કોઈ પણ મેનેજમેન્ટ દ્વારા મૃતકના પરિવારનો સંપર્ક કરવામાં નહોતો આવ્યો, અને મેનેજમેન્ટના જે તે લોકો દ્વારા સંપર્ક કરવામાં આવ્યો તો તે લોકો દ્વારા સાહેબ સિંગાપુર છે, ફોન નથી લાગતો, ફોન થાય ત્યારે વાત કરીશું, આ પ્રકારના જવાબો આપવામાં આવ્યા હતા। ત્યારે મહત્વની બાબત છે, પાદરા તાલુકાના લુણા ગામે આવેલ જ્વેલ બ્રશ કંપનીમાં રમેશભાઈ કનુભાઈ પઢિયાર નામના કાયમી કામદારનું મૃત્યુ થયું છે। ત્યારે પરિવાર હાલ ડેડ બોડી સ્વીકારવા તૈયાર નહોતો, પરંતુ પાદરા પીઆઈ ચારણ સાહેબની સમજાવટ બાદ પરિવારે ખાનગી હોસ્પિટલમાંથી ડેડ બોડી લઈ સરકારી હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવ્યો છે, પરંતુ આવતીકાલે પોસ્ટમોર્ટમ કર્યા બાદ જ પરિવાર નક્કી કરશે કે વળતર અને કહી શકાય કે જે તે બે તેઓના દીકરા છે તેમને કાયમી નોકરી મળ્યા બાદ ડેડ બોડી લેવી કે નહીં। ત્યારે સમગ્ર પરિવાર જે છે કંપની મેનેજમેન્ટના મિસમેનેજમેન્ટથી હાલ કહી શકાય કે રોષે ભરાયો છે। ત્યારે આવતીકાલે ક્ષત્રિય કરણી સેના પરિવાર તેમજ યુવા સેના ગુજરાત લખન દરબાર પણ આ પ્રકરણની અંદર પરિવારને મદદે આવશે તે પ્રકારની શક્યતાઓ છે।